મહેસાણાના મોઢેરામાં કોમ્પ્લેક્સના બાંધકામને લઈને બે જૂથ વચ્ચે અથડામણ. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેનના પતિ મહેન્દ્ર પટેલને છરી વાગી. ગામમાં બની રહેલા કોમ્પ્લેક્સમાં જમીનના હક બાબતે વિવાદ બાદ માપણી વખતે બબાલ. આ ઘટનામાં બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ વિનોદ પટેલ ઉર્ફ સ્વામી અને મહેન્દ્ર પટેલે નોંધાવી સામસામે ફરિયાદ. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાવ્યો. વિનોદ પટેલ ઉર્ફ સ્વામી ભાજપ સાથે જોડાયેલા અને મહેન્દ્ર પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલા. વિનોદ પટેલે આ ઘટના બાદ કહ્યું કે છરી અમે નથી મારી, તેમને પડી જતા ખીલાસરી વાગી છે. મહેન્દ્ર પટેલે ગામમાં ગેરકાયદે દબાણ કરી દુલ્હાનો બનાવી છે, તો સામે બાજુ મહેન્દ્ર પટેલે તમામ આક્ષેપો ફગાવ્યા. કહ્યું અમે નહીં, વિનોદ પટેલે અમારી જગ્યા બચાવી છે. મારું નામ પટેલ વિનોદ કુમાર લાલજીભાઈ ઉર્ફે સ્વામી, ગામ મોઢેરા. મોઢેરા ગામમાં જે અમારો વાડો આવેલો ત્યાં આગળ ગાયકવાડ વખતનો દસ્તાવેજ અમારા જોડે, ત્યાંનો સ્ટેમ્પ, અમારી એન્ટ્રી, ત્યાં આગળ અમારું કોમર્શિયલ માર્કેટ ચાલે. સામે જે રહેવાવાળા રહ્યા મહિન્દરભાઈ દેવકણદાસ પટેલ, એ રહ્યા એ જે વારંવાર અરજીઓ અલગ અલગ નામથી એ પોતે ગ્રામ પંચાયતના ચોપડા અંગાત એમને ચેક ચાક કરેલી. મેં મોઢેરા પોલીસ સ્ટેશનમાં આપેલી 3 થી 4 વખત પીઆઈ સાહેબના. મેં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મેં ગ્રામ પંચાયતમાં બધી જગ્યાએ એમની રજૂઆત કરેલી. એમનો જે દસ્તાવેજ રહ્યો એ 20/80નો એમનો રજિસ્ટર દસ્તાવેજ 1996નો અમારો 100 વર્ષ જૂનો દસ્તાવેજ ગાયકવાડ વખતનો જે ખેડૂત જોડેથી લીધી એ ખેડૂતનો 100 વર્ષથી કબજો ત્યાંથી વધુ ધરાવે. તો મહિન્દરભાઈ આ રીતે ભૂમાફિયા તરીકે એક સામે વાડો જગજીવન કાળાનો તો જગજીવન કાળાના સામે છેલ્લા 20 વર્ષથી એ લડી રહ્યા કે એમાંય આવ્યો એમનો રજિસ્ટર દસ્તાવેજ બતાવો. અમારા મોઢેરા ગામનું પોલીસ સ્ટેશન અત્યારે જે જગ્યાએ છે માતંગીમાના સામે, તે મહેન્દ્રભાઈએ જગ્યા પચાવી, એમના કેબિનો મેલ્યા, એમના મીટરો, એમની રજા ચીઠી. એટલે અમે કઈ રીતે મહેન્દ્રભાઈના ગ્રામ પંચાયતમાં નામ કઈ રીતે આવી જઈ, એ દસ્તાવેજ કઈ રીતે કરી લઈ, કઈ રીતે કબજો કરે, એ અમે પીઆઈ સાહેબને મોઢેરા તપાસ કરવા માટે 3 થી 4 વખત અરજીઓ આપેલી. અમે તલાટીને આપેલી. મહેન્દ્રભાઈની વાઇફ જે ગૌરીબેન પટેલ એ 10 વર્ષ પહેલાં જિલ્લા ડેલિગેટ હતા, આરોગ્ય મહેસાણા જિલ્લા પ્રમુખ હતા. એમને એમના ખેતરમાં, એમના વાડામાં 10 લાખની પર્સનલ દિવાલ બનાવી દીધી છે. 100/100નો વાડો એમને અત્યારે હાલ કબજો કર્યો. રોડ ઉપર એમને દુકાનો બનાવી દીધી, દુકાનો ભાડા આપેલી. માથા ભારે માણસો એ ચુડેલમાના મંદિર આગળની માપણી ગઈ. ચુડેલમાનું મંદિર એમની સાઈડ, પણ મહેન્દ્રભાઈ આ રીતે વારંવાર ખોટી રીતે ડિસ્ટર્બ કરી અને લોકોનું ખોટું કરતા હોય. અને આ બધી સ્થળ સ્થિતિ આપણે જિલ્લામાં, તાલુકામાં, ગ્રામ પંચાયતને લેખિતમાં આલી, મોઢેરા પોલીસ સ્ટેશનને આપી. મહેન્દ્રભાઈને કઈ રીતે પડી અને વાગી શિલાહારી, અને અમારા ઉપર 3-4 દિવસે સમાચાર મળ્યા પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને એમને મામલતદારને બોલાવીને રાજકીય દબાણ લાવી અને 300 હાથ અમારા ઉપર એમને દાખલ કરવાનું કરેલું. મારા બાબા જય પટેલને એને વાગેલું હતું. તો એ વખત એ 23 વર્ષ ઉંમરનો, એના ગળામાંથી સોનાની ચેન જઈ હતી, એ ઉતારમાં લખવાની રહી જઈ હડફડમાં. એ વખત તો અમે દોડાદોડી હતી. તો એ હું પોલીસને ઉમેરો કરવા માટે આપી રહ્યો હું. મહેન્દ્રભાઈની વાઇફની અને એમની સાચી જે 5 વર્ષમાં જિલ્લાની જે ગ્રાન્ટો એમને વાપરી, એમના પોતાના ખેતરમાં એમને સરકારી બોર પ્રાઇવેટ બનાવ્યો, ખેતરમાં સરકારી ગ્રાન્ટો વાપરી. જે સરકારી બોર ખેડૂતોને પાણી આલવાનું, મહેન્દ્રભાઈ કોઈને પાણી આપતા નથી અને એમના પોતાના ખેતરમાં વાપરે. એવા એ માથા ભારે જે ગ્રામ પંચાયતના ચોપડો જોડે ચેક ચાક કરી. ઉચ્ચ અધિકારીને તપાસ મળે અને તાલુકા અધિકારી જે આદેશ આપીને તલાટીને અને એ તપાસનો વિષય કરી અને મહેન્દ્રભાઈ ઉપર, એમની વાઇફ ઉપર એ ફરિયાદ, એમનો દીકરો જે આનંદ રહ્યો એ એમને એ મીનાબેનના નામનો એક પેટ્રોલ પંપ એમને પાસ કરાયેલો, જે
વસાવા આદિવાસીના જે સરકાર મફત પેટ્રોલ પંપ આપે મહિન્દરભાઈએ એમના નામે કરી અને પોતે પેટ્રોલ પંપ ચલાવતા, એમનો છોકરો જાતે બેંકોમાં સહીઓ જાતે એ કરતો, પોતે એ આનંદ પોતે સહીઓ કરતો. એમના નામે મીનાક્ષીના બેનના નામની 20 લાખ રૂપિયા લોન લઈ લીધેલી. એમને પેટ્રોલ પંપ અત્યારે વેચાતો આપ્યો. જેને વેચાતો લીધો એમને વ્હાઇટ એન્ટ્રીઓ એમના ખાતામાં આલી. મીનાક્ષીબેનને દર મહિને 10-15 હજાર રૂપિયા ભાડું આલતા. મહિન્દરભાઈ, એમનો દીકરો આનંદ અને એમની વાઈફ ગૌરીબેન, આ બધા મળીને સાંઠગાંઠ સરકારના કઈ રીતે સ્કીમોના ફાયદા લઈ અને સરકારના ચોપડા અંગા ચેક ચાક અધિકારીઓ સાચી તપાસ કરી અમને ન્યાય આપે એવી અમારી વિનંતી. શું નામ તમારું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, તમારા ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો એ સમગ્ર ઘટના શું છે? આ અમારે મોઢેરા ગામ ઢાળમાં વાડા નંબર 41 પૈકી ભાગ એક અમારા ભાગમાં આવેલો, પૈકી ભાગ બે એમના ભાગમાં. આ વાડા આખો 4000 ચોરસ મીટર હે. એમાં 30 બાય 63 એના હોય અને 20 બાય 83 અમારો હોય. એમાં અમે જે વાડાનો અમારો દાવો ચાલુ હતો બેચરાઈ સિવિલ કોર્ટમાં, એટલે અમે એના અંદર ખોટું એ બાંધકામ ચાલુ કરી દીધું આખા 4000 ચોરસ ફૂટમાં. એટલે અમે કોર્ટ કમિશનરમાંથી બેચરાથી માપણી લાવ્યા. માપણીના દિવસે અમે બધા, મારા ઘેર પ્રસંગ હતો સિમંતનો, માપણીવાળા આવ્યા ને મને બોલાવ્યો. હું ઘરમાંથી એકલો અહીંયા આવ્યો અને જો માપણીવાળા બોલાયા હતા, અમે માપણીવાળા સાથે જ હતા. નારે ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા અને સીધા ધોકો લઈને ઉતર્યા. ધોકો છરી કોણ આપ્યું? વિનોદભાઈ, લાલજીભાઈ અને એમનો છોકરો જય અને પેલા ભરતભાઈ માના ભાઈ ને 3-4 બીજા હતા, બીજા 6-8 જણા હતા. અને આવ્યા સીધા મંડી પડ્યા મારવા, ધોકા ચોળ્યા. પાછળથી હું નીકળવાની કોશિશ, બચવાની કોશિશ કરી એટલે પાછળથી મને સરી ખુશી ગાલી બગાડવા. લગભગ 6-8 ટોકા આવ્યા અને મારા ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું. તો એ દાખલ સિવિલ કોર્ટમાં થઈ ગયો. સિવિલમાં 1 દિવસ રહ્યો ને અહીંયા આ ગ્લોબ લાઈન હોસ્પિટલના અંદર ફેફસાના ઇન્ફેક્શનના કારણે લોહી અંદર પરસી ગયું. એડમિટ છું 4-5 દિવસથી. ભાઈ, આ લોકોએ જેલ લઈને હુમલો કર્યો અને મારા છોકરાને છરી તોડી અડાડી, એને પગો ધોકા ચોળ્યા અને એને બહુ માર માર્યો. અને મેં અનેક પંચાયતના અંદર અનેક રજૂઆતો કરી. 4 તારીખે ટીડીઓ બેચરાજીને આપ્યું કે ખોટું બાંધકામ થઈ રહ્યું, નહીં પરવાનગી, નહીં સતી કોઈ, કે મોઢેરાના અંદર કોઈ પણ બાંધકામ કરવું હોય તો કલેક્ટરશ્રીની પરવાનગી જુઓ. તો એનો એના અંદર કોઈના પરવાનગી નહીં, કોઈ આઈસ્યુ નહીં, ચાલુ કરી દીધું. એટલા માટે આ મને જીવલેણ હુમલો કર્યો અને જાનથી મારી દેવાની ધમકી આપી. અને હજુ પછી એ લોકોએ એવું કીધું છે કે તું હજુ આગળ વધીશ તો તને જાનથી મારી નાખશું. તમારા ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યો કે તમે પણ દબાણ કર્યું છે એવો આક્ષેપ છે. હા, તમારા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો તમારા ઉપર. પણ એ તો દબાણ કર્યું તો આવ્યા હતા સર્વેરો માપવા, ફૂંકાઈને આ હુમલો કરવો પડે. દબાણ કોઈ દબાણ જ છે જ નહીં. એને દબાણ કર્યું હોય તો આપણે માપવા દેવા હતા. સરકારી કર્મચારી હતા. હા,